તમને પિત્તની તકલીફ છે તો પિત્ત ઠીક કરવા માટે આયુર્વેદમાં ઘણા બધા નુસ્ખાઓ બતાવ્યા છે. હંમેશા માટે ઘરેલું નુસ્ખાઓ કે આયુર્વેદિક નુસ્ખાઓનો ઉપયોગ કરીને જ તમે તમારા કોઈ પણ પ્રકારની બીમારીને જડમૂળથી ઠીક કરી શકો. પિત્ત માટે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ઔષધિઓ ઘણી બધી બતાવી છે. એમાં સૌથી પહેલી ઔષધિ છે વરિયાળી અને ખડી સાકર. આખી સાકર જે આવે ખડી સાકર, એ 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલી ખડી સાકર અને 1 ગ્લાસ જેટલું પાણી, આ ત્રણેય વસ્તુ તમારે લેવાની છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સાકર તમારે એડ કરી દેવાની છે. હવે એ પાણીને ઢાંકી અને આખી રાત પણ તમે રહેવા દઈ શકો, અથવા અડધી રાતે ઉઠીને તમે આ કાર્ય કર્યું હોય તો સવાર સુધી તમે એને રહેવા દો અને સવારે ખાલી પેટ આ વરિયાળી ખડી સાકરનું પાણી તમે પી શકો. જો આનાથી સારું તમારે દળીને કે પીસીને, મતલબ વરિયાળી હોય એને પીસી લો. એક બોક્સમાં તમે અડધો કિલો હોય, 250 હોય, એ પ્રમાણે વરિયાળી અને ખડી સાકર બંને મિક્સ કરીને રાખી શકો. 1 ચમચી અથવા તો એક આખી ચમચી 5 ગ્રામ જેટલું પાણીની અંદર નાખી આખી રાત પલાળીને સવારે તમે ભૂખ્યા પેટે પી શકો. વરિયાળી ઠંડી છે, ખડી સાકર, વરિયાળી સવારમાં તમે એ પીવાનું રાખશો તો એ તમારા શરીરની જૂની પિત્ત હોય એને ઠીક કરશે. એસિડિટી હોય કે પેટની ગરમી હોય એને ઓછી કરવાનું કામ કરશે, પિત્તથી છુટકારો આપશે. બીજો, ગાયનું દેશી ઘી, શુદ્ધ ઘી હોવું જોઈએ. દેશી ગાય અથવા ગીર ગાય હોય કે તમારા વિસ્તારમાં જે પણ ગાય દેશી ગાય તરીકે ઓળખાય છે એ ગાયનું શુદ્ધ ઘી તમારે લેવાનું છે. જો સવારમાં તમે વરિયાળી અને ખડી સાકરનો પ્રયોગ ન કરો તો 1 ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ ઘી હોય એ તમારે ખાલી પેટે પી જવાનું. અડધો કલાક એના પછી કંઈ પીવાનું નથી. એ પછી તમે દિવસમાં કોઈ પણ વસ્તુ ખાઈ શકો. બરાબર છે. આનાથી 100% પિત્તથી છુટકારો મળે છે. આયુર્વેદમાં સ્પષ્ટ આના વિશે જણાવેલું છે. જો સવારમાં ન લેવું હોય તો પછી રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા 1 ગ્લાસ જેટલું નવશેકું દૂધ અને એમાં 1 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખી મિક્સ કરી અને રાત્રે પી જવું. એ પછી અડધો પોણો કલાક પછી સૂવું. 100% તમારા જૂનામાં જૂના પિત્તની તકલીફથી તમને છુટકારો આપી દેશે શુદ્ધ ઘી. ત્રીજો નુસ્ખો, જીરાનું પાણી. કઈ રીતે તમારે બનાવવાનું છે હું તમને સમજાવું. 1 ચમચી જીરાને 1 ગ્લાસ જેટલા પાણીમાં નાખવું. એ ગ્લાસ પાણીને વ્યવસ્થિત તમારે ઉકાળી લેવું. એ પછી એને ઠંડુ પડવા દેવું. ઠંડુ પડી જાય એ પછી તમારે એ પાણીને પીવું. તમે આ નુસ્ખો સવારમાં ઉઠીને પણ કરી શકો અથવા તો સવારમાં નાસ્તો કર્યાના 1-2 કલાક પછી પણ કરી શકો. આ પાણી જે ઠંડુ પડી જાય એ પછી જીરાવાળું જે પાણી તમે પીવાનું રાખશો તો એનાથી પેટની કોઈ પણ બીમારીમાંથી છુટકારો મળશે. ગેસ હોય, એસિડિટી હોય, પિત્ત હોય, કબજિયાત હોય કે ગેસના કારણે અન્ય કોઈ બીમારી થઈ હોય એનાથી પણ તમને છુટકારો આપશે. આ નેચરલ ઉપાયો છે. અને એના પછીનો ઉપાય, ચોથો ઉપાય છે કાળી દ્રાક્ષ. સૂકી, કાળી કે લીલી દ્રાક્ષ પણ લઈ શકો. કિસમિસ જે આપણે ડ્રાય ફ્રૂટ્સ તરીકે જેનો ઉપયોગ કરીએ એ દ્રાક્ષની વાત કરું છું. લીલા ફ્રૂટ વાળી દ્રાક્ષની વાત નથી કરતો. બરાબર છે. 10 થી 12 કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે એ જ પાણીમાં તમારે એ દ્રાક્ષને મસળી લેવાની છે અને એ પાણી તમારે પી જવાનું છે. રેગ્યુલર આ પ્રયોગ કરશો એટલે પિત્તની સાથે સાથે શરીરની અન્ય ગંભીર બીમારીઓ, જેમાં આંખના રોગો હોય કે વાળની તકલીફ હોય કે ઇમ્યુનિટી ડાઉન હોય, આ તમામ તકલીફોથી છુટકારો મળશે. પિત્ત, એસિડિટી ગાયબ થઈ જશે. 5મી અને ખૂબ સારી ઔષધિ એ છે એલોવેરા, જેને આપણે ગુજરાતી દેશી ભાષામાં કુંવારપાઠું કહીએ. કુંવારપાઠાનો કે એલોવેરાનો છોડ હોય એનો તાજો રસ આપણા શરીરમાં લગભગ હજારો ફાયદાઓ આપશે. લગભગ ઘણી બધી બીમારીઓથી તમને છુટકારો આપી દેશે. પેટના મોટા ભાગના રોગોથી તમને છુટકારો આપશે. સવારે ખાલી પેટ 2 ચમચી જેટલો તાજો એલોવેરાનો રસ, બજારમાંથી લાવેલો નહીં, ઘરનો કુંવારપાઠાનો ક્યાંય છોડ હોય એમાં ઉપરના ભાગનો પીળાશ વાળો ભાગ છે એ કાઢી નાખો, જેમાં ઝેરીલા તત્વો રહેલા હોય એ કાઢી નાખવાનો છે. વચ્ચેના ભાગનો રસ છે તમે કાઢો. 2 ચમચી જેટલો ખાલી તમારે પીવાનો છે. ખૂબ કડવો હોય પણ એ કડવાશ તમારા પેટને, તમારા શરીરને શુદ્ધ કરશે. જેમ યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય એમ એલોવેરાનો જેલ
જેનો રસ હોય એ આપણા શરીરમાં જાય તો એ તમારા શરીરને શુદ્ધ કરશે, તમારા આખા પેટને શુદ્ધ કરશે. આટલી વસ્તુઓ ખાસ તમારે લેવાની. હવે શું ખાવું અને શું ન ખાવું. તમને પિત્ત હોય તો એક તો મદિરા, માંસ, આ પ્રકારની ચીજ વસ્તુઓનું બિલકુલ પણ સેવન ન કરવું. કરતા હો તો પણ છોડી દેવું. ચા, કોફી જેવા કેફીન વાળા પદાર્થો, નિકોટીન વાળા પદાર્થોનું સેવન ન કરવું. તંબાકુ કે કોઈ વ્યસન હોય તો એ પણ છોડી દેવું. તળેલું, ભારે, મસાલેદાર ખોરાકનું સેવન પણ બિલકુલ પણ ન કરવું, છોડી દેવું. વચન લઈ લો કે આ પ્રકારની વસ્તુ હું નહીં ખાઈશ. ખાટા ફળો અને એવા કોઈ પણ ખાટા પદાર્થો જેમ કે ખાટા દહીં હોય કે છાશ હોય એનું સેવન પણ ન કરવું. ખાવું શું? દૂધ. તમે ઠંડુ દૂધ લઈ શકો, મૂળી છાશ લઈ શકો, લીલા શાકભાજી લગભગ બધા પ્રકારના લઈ શકો. રીંગણા ને એ પ્રકારની ચીજ વસ્તુનું સેવન ન કરવું. જે બી વાળા હોય, જે ગરમ હોય એવા ખોરાક ન કરવા. માખણ લઈ શકો. શાકભાજીમાં દૂધી સર્વોત્તમ, ઉત્તમમાં ઉત્તમ દૂધી, તુરિયા, કારેલા પણ લઈ શકો. ગલકા પણ અમુક માત્રામાં લઈ શકો. ફ્રૂટમાં દાડમ, નારિયેળ પાણી પણ લઈ શકો. અને અન્ય જે સિઝનલ ફ્રૂટ છે, ચીકુ હોય કે એ પ્રકારના કોઈ સિઝનલ ફ્રૂટ એ તમે ચોક્કસથી લઈ શકો, પણ નેચરલ કુદરતી હોવા જોઈએ. માટલાનું પાણી પીવાનું રાખો, ફ્રીજનું પાણી નહીં, બિલકુલ પણ ના પીવો. કેરી તમે ખાઈ શકો, મીઠી સારી ફ્રેશ કેરી હોય, દવા વગરની હોય એ ખાઈ શકો. ચિંતા બિલકુલ પણ ન કરો. જેટલી ચિંતા કરશો ડોપામાઇન જેટલું વધારે રિલીઝ થશે એટલી જ આપણને ગંભીર બીમારીઓ અને રોગો થશે. જમવાનો સમય ફિક્સ કરો. રોજ સવારમાં ઉઠીને માત્ર 30 મિનિટ, 24 કલાકમાંથી 20 થી 30 મિનિટ, એ પણ અઠવાડિયામાં 4 દિવસ જ યોગ 10-15 મિનિટ કરો. મંડુકાસન, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, આ સિવાય 2-3 અન્ય યોગ કરો. થોડી એવી એક્સરસાઇઝ કરો, ઉઠક બેઠક, દંડ, સૂર્ય નમસ્કાર 2-5 મિનિટ કરો. 20 મિનિટ તમારું જીવન બદલી શકતી હોય તો તમારે દવા લેવાની પણ જરૂર નહીં પડે. આ વિડીયો બધાને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.